આઈસીસી T20 વર્લ્ડ કપ ગજબનું જાય છે. મતલબ તમે જે વિચાર્યું ન હોય એવું કંઈ ને કંઈ થઈ જાય છે. આજે જ આપણે જોયું કે વેસ્ટ ઇન્ડિઝ ન્યૂઝીલેન્ડમાં બિચારા ન્યૂઝીલેન્ડ હારી ગયું, એટલે હવે એના સુપર 8માં પહોંચવાના ચાન્સીસ બહુ ઓછા. પાકિસ્તાનની હાલત પણ એવી જ છે. કાલે આપણે ભારત અને યુએસએની મેચ જોઈ. મેચ બહુ જોરદાર જામ્યું. આપણે જેટલી આશા હતી એના કરતાં યુએસએ બહુ સારી રીતે રમ્યા. પહેલું તો આપણા માટે સારી વાત કે ટોસ જીતી આપણે ફિલ્ડિંગ લઈ લીધી અને હર્ષદીપ સિંહ પહેલી જ ઓવરમાં જબરજસ્ત 2 વિકેટ લઈ ગયો અને ત્યારથી જ જે યુએસએ છે એને આપણે બેક ફૂટ ઉપર મૂકી દીધી અને લગભગ આપણે એવું જ લાગતું હતું કે હવે બહુ વાંધો આવશે નહીં. એટલે ભારતના બોલરોએ બહુ જબરજસ્ત મહેનત કરી. સિરાજનું કેચ જબરજસ્ત, એ કેટલો જોરદાર ઊંચો થઈ અને મસ્ત મજાનો કેચ કર્યો. હા, પણ જે નીતિશ કુમાર છે એની જે પારી હતી એના પણ વખાણ કરવા જોઈએ. ભલે બહુ ઓછા રન કર્યા, મે બી 25 થી 27 રન કર્યા, પણ એની બેટિંગ બહુ જોરદાર હતી. ભારત સામે એટલી સરસ રીતે બોલિંગમાં રમવું બહુ જોરદાર હતું. અને હાર્દિક પાંડ્યાના પણ હવે આપણે વખાણ કરવા પડે. આઈપીએલ જેવું હતું એવું આપણે એને ગમે એટલો ટ્રોલ કર્યો, પણ T20 વર્લ્ડ કપમાં બહુ જોરદાર કરે છે. લગભગ છેલ્લી 3 મેચમાં 7 જેટલી વિકેટ કાઢી છે અને ઇકોનોમી પણ બહુ જોરદાર છે. અને યુએસએ વાળાને ખબર હતી કે બુમરાહ શું છે, તો એને તો કાંઈ બહુ મહેનત કરવાની જરૂરત જ નથી. માત્ર એને સન્માન જ આપતા હતા અને બહુ કાંઈ જાજુ રહ્યું નહીં. હવે ભારતનું હજુ એને ચાલુ છે. બોલિંગ બહુ સારી રહી, આપણે બહુ ઓછા રનોમાં એને અટકાવી દીધા, પણ જે ભારતનું ટોપ ઓર્ડર છે એ ભારત માટે પરેશાનીનું જરિયો બની શકે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા આપણે કાલે પણ જોયું, નેત્રવલકરની બોલિંગમાં બંને જણા બહુ ઓછા રનમાં આઉટ થઈ ગયા. એમાં વિરાટ કોહલી તો મે બી લગભગ 0 રન ઉપર જ આઉટ થઈ ગયો. વિરાટ આઉટ, ફરી પાછો એની સિલસિલો ચાલુ, પાછળ રોહિતભાઈ પણ એમની પાછળ નીકળી ગયા. એટલે એ બાબતે આપણે વિચારવાની જરૂર છે, કારણ કે આ બધી મેચો જીતી શકાય. લાઈક કેનેડા સામે, આયર્લેન્ડ સામે, યુએસએ સામે આ બધી મેચો જીતી શકાય અને બોલરોના કારણે પાકિસ્તાન સામે પણ જીતી ગયા. પણ મિત્રો, હવે જે નોકઆઉટ મેચ આવે છે બરાબર, સુપર 8, એના પછી સેમીફાઇનલ, ફાઇનલ, એમાં બીજા બધા કરતાં વિરાટ કોહલીનું રમવું અને રોહિત શર્માનું રમવું ખૂબ જરૂરી બની જાય છે. એના માટે કદાચ કંઈક ચેન્જીસ કરવા પડે તો વિરાટને વનડાઉનમાં મૂકો, પણ 100% વિરાટ જ્યાં સુધી ફોર્મમાં નહીં આવે ત્યાં સુધી આપણું જે T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું છે ને એ સ્વપ્ન જ રહી જશે. કારણ કે એકમાત્ર ખેલાડી એ એવું છે કે ગમે એવી હારેલી મેચ છે ને એને જીતમાં બદલાવી શકે છે. એટલે વિરાટ કોહલીના ફોર્મમાં આવવું ખૂબ જરૂરી છે. અને જેવી ઇમેજ છે સૂર્યાભાઈ બરાબર, એ પણ ફોર્મમાં આવી ગયા છે. કાલે 50 કરી અને એમણે પણ પોતાનું દમખમ દેખાડી દીધું છે. બહુ બધા સ્ટ્રગલ પછી શિવમ દુબે પણ લગભગ 30-35 રન કરવા માટે સક્ષમ થયા અને પોતાની આ પારીથી એને પોતાને પણ થોડુંક કોન્ફિડન્ટ વધ્યું હશે અને આશા કરીએ કે આગળની મેચોમાં એ બહુ સારું રમે. ભારતના બોલર બધા જબરજસ્ત કરે છે. જસપ્રીત બુમરાહ હોય, મોહમ્મદ સિરાજ હોય, હર્ષદીપ હોય, જડેજા હોય કે આપણું અક્ષર પટેલ હોય, બધા જ બહુ જોરદાર બોલિંગ કરે છે. એટલે બોલિંગમાં કોઈ ચેન્જીસ કરવાની કે બીજું ત્રીજું લગભગ અત્યારે ખાસ જરૂર નથી લાગતી. હવે વેસ્ટ ઇન્ડિઝમાં આપણે જઈએ ત્યારે કદાચ એક વધારે સ્પિનરને રમાડવાનું વિચાર કરી શકે છે, બાકી એની જરૂર લાગતી નથી. કારણ કે જડેજા અને અક્ષર પટેલ 2 સ્પિનર છે, આપણી પાસે 4 પેસ બોલર છે, એટલે એ પણ કોઈ જરૂર નથી. ઓલ ઓવર આપણું ભારત અત્યારે બહુ સારી રીતે રમે છે અને કાલે 3જી મેચ જીતી અને એ સુપર 8 માટે ક્વોલિફાય પણ થઈ ગયું છે. એટલે હવે આપણે નેક્સ્ટ મેચ જે હશે એ આપણે સુપર 8માં જવા માટે હવે આપણે પૂરી રીતે સક્ષમ છીએ. એટલે એ કોઈ પ્રશ્ન નથી. અને બીજું બસ એ જ કે ભાઈ જો વિરાટ કોહલી ફોર્મમાં આવે તો જ આપણે આગળ વધી શકીએ છીએ. સૂર્યકુમારની બેટિંગ બહુ જોરદાર હતી. એ જે એના સ્વીપ મારે છે એ સરસ મજાના માર્યા, બધું જ બરાબર રહ્યું. હા, પણ યુએસએના પણ વખાણ કરવા પડશે. લગભગ એણે શરૂઆતમાં 2-3 વિકેટ લઈ અને ભારતને બેકફૂટ ઉપર તો લઈ જ આવ્યા હતા. રિષભ પંત સરસ મજાનું ફોર્મમાં છે. એ હંમેશાની જેમ જ પોતાની અજીબ ગજીબ અંદાજમાં બહુ સરસ મજાના શોટ મારે છે, હિટિંગ કરે છે અને પોતાને જેટલા રન કરવા જોઈએ એ કરી જાય છે. બસ બાકી બધું પરફેક્ટ ચાલે છે. ખાલી રોહિત શર્મા અને વિરાટ કોહલી જો ફોર્મમાં આવી જાય તો બસ ઓલું કહેવાય ને કે ભાઈ 4 ચાંદ લાગી જાય, એટલે મોજ પડી જાય બધાને. અને 100% જો વિરાટ અને રોહિત 2 જણા ફોર્મમાં હશે ને તો આ વર્લ્ડ કપ આપણી પાસેથી કોઈ નહીં લઈ શકે. અને યુએસએના જેટલા પણ ખેલાડીઓ છે બહુ સારી રીતે રમે છે, કારણ કે એમની રેન્કિંગ T20માં કે આપણે આઈસીસીમાં જોઈએ તો 17 નંબર ઉપર છે. એ તો ક્વોલિફાઈ પણ નહોતા આ બધી મેચ રમવા માટે. આ તો અમેરિકામાં મેચ રમાય છે વર્લ્ડ કપ, એટલા માટે એમને યજમાનના કારણે આવવા મળ્યું છે અને આટલું સરસ રમવું.
મે બી લગભગ મને તો લાગે છે કે એ સુપર 8 માટે પણ ક્વોલિફાય થઈ જશે, કારણ કે 2 મેચ ઓલરેડી જીતી ગયા છે અને હવે કદાચ આયર્લેન્ડ સામે હોય તો પણ જીતી જશે. આજે વેસ્ટ ઇન્ડિઝ પણ ત્રીજી મેચ જીતી અને સુપર 8 માટે આવી ગયું, ઓસ્ટ્રેલિયા પણ આવી ગયું છે, એટલે લગભગ બધા જ કન્ફર્મ થતા હવે છે. પણ હવે ભારત માટે જરૂર છે વિરાટ કોહલીની, કારણ કે એનું જેવું નામ છે એવું પ્રદર્શન નથી થતું. શું કારણ છે એ ખબર નહીં, કારણ કે આઈપીએલમાં તો જબરજસ્ત ફોર્મ હતું, એટલે એની પાસે ફોર્મ તો છે જ, કન્ડિશનના કારણે છે કે શું છે એ ખબર નહીં, એટલે એને થોડુંક સેટ થવા માટે મારા ખ્યાલથી વનડાઉનમાં મૂકવો જોઈએ. બાકી બધું મસ્ત હતું, સરસ હતું. આવા જ બીજા વિડીયો માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થોડા ઘણા સુધારા છે એ આપણે આગળના વિડીયોમાં કરતા આવશું, એટલે તમને બહુ સારી રીતે એક સરસ મજાનું રિવ્યૂ કે જે કંઈ પણ કહી શકાય મેચના હાલચાલ એ આપણે જણાવતા રહીશું. રાધે રાધે.